મિત્રો તમે એઆઈના વિડીયો બનાવો છો, તમારી ચેનલની અંદર 1000 સબસ્ક્રાઇબ અને 4000 વોચ ટાઈમ થઈ ગયા છે, તો પણ તમારી યુટ્યુબ ચેનલ મિત્રો છે ને આવનારા સમયની અંદર મોનોટાઈઝ નહીં થાય। તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બને રહેજો, કારણ કે આપણી પાસે જે માહિતી મળી છે એ પ્રમાણે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે। જો તમારી ચેનલ મોનોટાઈઝ કરવાની છે અને તમે જો એઆઈ દ્વારા વિડીયો બનાવી રહ્યા છો તો કઈ આપણે ધ્યાન રાખવાની છે જેથી આપણી ચેનલ મોનોટાઇઝેશન સમય કોઈ પ્રોબ્લેમ ના આવે। મિત્રો યુટ્યુબની અંદર અવારનવાર નવી અપડેટો કંઈક ને કંઈક આવતી હોય છે અને જે એઆઈની જે રિલેટેડ વિડીયો છે, જે ફીચર આપ્યું છે એ પણ યુટ્યુબ બદલાવેલું છે। તમને ખબર હશે પહેલાં પણ જે એઆઈનું ફીચર લાયા કે એઆઈમાં ઘણા બધા વિડીયો, ફોટો અને ટેક્સ્ટ ને સ્ટોરી તમે બનાવી શકો છો, પણ હવે મિત્રો ધીરે ધીરે એઆઈથી મતલબ આખા વર્લ્ડમાં એનો દુરુપયોગ થઈ રહ્યો છે। ઘણા બધા લોકો છે ને દુરુપયોગ કરી રહ્યા છે, તો એના માટે થઈને યુટ્યુબે એક નવું ફીચર એટલે કે નવી અપડેટ બહાર પાડવાની છે અને સરકાર દ્વારા મિત્રો જે સોશિયલ મીડિયાની અંદર જે લોકો એઆઈ દ્વારા લોકોનો દુરુપયોગ કરે છે એમના માટે થઈને સરકાર દ્વારા એક નવી મતલબ એની અંદર પણ પોલિસી લાગુ પડવાની છે। તો કઈ પોલિસી છે જેના કારણે આપણી યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ થવાની નથી। તો આ કન્ટિન્યુ મિત્રો ખાસ વિડીયોમાં બને રહેજો, કારણ કે આપણે હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો આપણે ગુજરાતીમાં બનાવેલા છે। અને કોઈ પણ વ્યક્તિ મિત્રો યુટ્યુબની અંદર મહેનત કરતો હોય અને સબસ્ક્રાઈબ બની જતા હોય, વોચ ટાઈમ બની જતો હોય અને જ્યારે મોનોટાઇઝેશન માટે અપ્લાય કરે અને ચેનલ મિત્રો મોનોટાઇઝ ના થાય અથવા રીયુઝ કન્ટેન્ટ મળે કે રિજેક્ટ થાય તો આપણને છે ને એક મોટી મતલબ અફસોસ થાય કે આપણે યુટ્યુબની અંદર આટલી બધી મહેનત કરી હતી તે છતાં આપણી ચેનલ મોનોટાઇઝ ના થઈ। તો આ મિત્રો માહિતી ખાસ આપણા ગુજરાતી માટે છે। જે લોકો મિત્રો વિડીયો એઆઈ દ્વારા બનાવી રહ્યા છે એ લોકો ખાસ આપણો આ વિડીયો પૂરેપૂરો ખાસ જોશો તો તમને ખબર પડી જશે। આજકાલ મિત્રો તમને ખબર જ છે કે આપણે જે પણ વિડીયો મહેનત કરીને બનાવી રહ્યા છે એની અંદર વ્યૂઝ નથી મળતા અને જે લોકો મહેનત વગર વિડીયો એઆઈથી બનાવી રહ્યા છે એ લોકો છે ને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે। ત્યારે મિત્રો યુટ્યુબે નવી એક અપડેટ બહાર પાડી છે અને સરકાર દ્વારા પણ હમણાં 8 દિવસ પહેલાં પણ એક ન્યૂઝમાં આવેલું હતું કે એઆઈ ઉપર હવે ધીરે ધીરે કંઈક ને કંઈક પોલિસી કે પ્રતિબંધ લાગશે જે સોશિયલ મીડિયા દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે થઈને। તો વિડીયો પૂરેપૂરો જુઓ મિત્રો, એને આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો છે અને લોકો જે એનો ઉપયોગ કરીને અન્ય લોકોને મિત્રો દુરુપયોગમાં લે છે એટલા માટે થઈને મિત્રો બીજા લોકોને આ પ્રોબ્લેમ થઈ રહી છે। સમજી લો કે આપણે આપણી આ વિડીયો બનાવી રહ્યા છે, કેટલી મહેનત કરીને વિડીયો બનાવી છે, તો આપણા આ વિડીયોની અંદર વ્યૂઝ નહીં મળે, પણ તમે એઆઈથી વિડીયો બનાવશો તો એની અંદર તમારો વિડીયો વાયરલ થશે કે નહીં। યુટ્યુબનું કહેવાનું મતલબ એક જ છે કે જે લોકો ઓરિજિનલ કન્ટેન્ટ બનાવી રહ્યા છે એ લોકોને વ્યૂઝ નથી મળતા અને જે એઆઈ દ્વારા બનાવી રહ્યા છે તો એ લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે। તો યુટ્યુબનું જે અપડેટ છે એ તમને ખાસ ધ્યાન આપું કે યુટ્યુબ એવું કહે છે અને આવનારા સમયની અંદર આ અપડેટ લાગુ પણ કરશે કે જો એક તો છે ચેટ જીપીટી અને વોઇસ મિત્રો ખાસ લોકો જનરેટ કરે છે અને ટેક્સ્ટ પણ મિત્રો ગૂગલથી જ લખાવે છે। તો આ બધી વસ્તુ છે ને યુટ્યુબે એના ઉપર ધ્યાન વધારે આપ્યું છે। તમારી મહેનત 100%, તમે એની અંદર જે પણ વસ્તુ તમે સ્ટોરી બનાવી છે, જે પણ એનો વિડીયો બનાવ્યો છે અને ચેટ જીપીટી સ્ટોરી છે, વિડીયો છે, આ બધું તમે જે બનાવ્યું છે ને મિત્રો એ બધી મહેનત 100%, પણ કહેવાનો મતલબ કે ટોટલ એઆઈ દ્વારા બનાવેલું હોય તો હવે યુટ્યુબ નહીં ચલાવે, જેની અંદર તમારું ઓરિજિનલ મિત્રો હોવું જોઈએ કાંઈક ફેસ દ્વારા, અને જેટલું બને ત્યાં સુધી ફેસ દ્વારા જે પણ સ્ટોરી એની અંદર કાંઈક ને કાંઈક લોકોને મનોરંજન મળે, કાંઈક શીખવા મળે એ ટાઈપ મિત્રો ખાસ નવું અપડેટ લાવી રહી છે, જેની અંદર મિત્રો એઆઈ તમે બધા જ વિડીયો, વોઇસ છે, સ્ટોરી છે, ફોટો છે કે વિડીયો છે, બધો આખો વિડીયો તમે એઆઈથી બનાવો છો તો મોટામાં મોટી તમારા માટે પ્રોબ્લેમ બની રહેશે। એક પણ શોર્ટ વિડીયો, ઘણા બધા લોકો ઢબુડાના કાર્ટૂનના વિડીયો બનાવતા હોય છે, એમના માટે તો ખાસ આ જરૂરી છે। તો મિત્રો ધ્યાન તમારે એ આપવાની છે કે એઆઈ તમે વિડીયો બનાવો છો તો એની અંદર તમારી ઓરિજિનલ મહેનત હોવી જોઈએ। તમે જે સ્ટોરી કે સ્ક્રિપ્ટ લખી છે એ તમારી ખુદની, બધું ગૂગલનું હોવું ના જોઈએ। તમે જે પણ મિત્રો વિડીયો બનાવો છો એઆઈ દ્વારા, વિડીયો 100% બનાવો છો। ઘણા કાર્ટૂન છે, અમુક વિડીયોમાં કાર્ટૂન સાઈડમાં ચાલુ હોય અને તમે સાઈડમાં દેખાતા હોય એ ટાઈપના વિડીયો પણ નહીં ચાલે। જે લોકો સ્ટોરી બધું ગૂગલથી કામ કરતા હોય ને, લોંગ વિડીયો અને સ્ટોરી ટાઈપના વિડીયો હશે ને તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો, પણ જે લોકો શોર્ટમાં કમાણી કરી રહ્યા છે, માત્ર કાર્ટૂન ટાઈપના વિડીયો બને જેની અંદર વોઇસ પણ નથી ગૂગલનો હોતો મતલબ, અને જે પણ વિડીયો છે એ પણ એઆઈના હોય છે, તો એમના માટે આવનારા સમયની અંદર આ પ્રોબ્લેમ આવી શકે છે। એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો અને હું તો દરેકને મિત્રોને કહું છું કે એવું કન્ટેન્ટ અપલોડ કરો કે જે આપણું ઓરિજિનલ છે।
યુટ્યુબની અંદર ભલે ગમે તેવું અપડેટ આવે પણ એ અપડેટ આપણને લાગુ પડવું જોઈએ નહીં. કારણ કે યુટ્યુબની આપણે અંદર મહેનત કરીએ છીએ, ભલે આજે નહીં તો કાલે જો એઆઈથી વિડીયો બનાવો છો અને જ્યારે આપણી ચેનલ મતલબ ડીમોનોટાઈઝ થઈ જાય તો આપણને મિત્રો અફસોસ તો થવાનો છે. પણ વિડીયો ઓરિજિનલ પહેલેથી આપણા પોતાના હશે તો આપણને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો માહિતી મિત્રો સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ઘોઘાને. અને મેઇન પોઈન્ટ એ જ આપણો રહી ગયો છે મિત્રો કે જે લોકો એઆઈથી વિડીયો બનાવે છે તો હવે વાયટી સ્ટુડિયોની અંદર તમને ફીચર મળેલું જ છે. ખાસ કરીને એમાં તમારે ધ્યાન આપવાની છે. તમારે વાયટી સ્ટુડિયોની અંદર જો તમે એઆઈથી વિડીયો બનાવેલો છે તો તમારે એની અંદર જઈને જો એઆઈથી વિડીયો બનાવેલો છે તો યસ કરવાનું છે, અને જો એઆઈથી વિડીયો બનાવેલો નથી તો નો કરવાનું છે. પણ જો તમે એઆઈથી વિડીયો બનાવેલો છે ને તમે જો મિત્રો નો કરો છો તો પણ તમને મિત્રો છે ને મોટી પ્રોબ્લેમ મતલબ આવી શકે છે. એટલે ખાસ હવે યુટ્યુબ એમ કહે છે કે તમે કોઈ પણ સામાન્ય 2 સેકન્ડનું પણ મિત્રો જો એઆઈનું તમારા વિડીયોમાં લીધું છે તો તમને જે એઆઈ વોઇસનું જે ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક 100% હવે કરવું પડશે ને કે ગમે ત્યારે તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ આવી શકે છે.